અવારનવાર દેશમાં આવું થતું જ રહ્યું છે। ડૉક્ટર હોય કે ડૉક્ટર સિવાયની જે ફિમેલ્સ હોય એના સાથે આ બધું થતું જ રહે છે અને જે પ્રોસેસ કાર્યવાહી થવી જોઈએ, ગુનેગારને જે પ્રમાણે સજા મળવી જોઈએ એ પ્રોસેસ કાં તો ડિલે થાય છે કાં થતી જ નથી। તો અમારું આ કરવાનો હેતુ એ જ છે કે ફાસ્ટ ટ્રેક પ્રોસેસ થાય, જે કાયદા ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ અને યોગ્ય સજા ટાઈમે મળે અને જેટલા જે ગુનેગાર છે એ બધાને સજા મળે, જેથી આવું આગળ કરતા લોકો ડરે, આવું આગળ થતું અટકે। અત્યારે આપણા ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને એક સન્માનનું પ્રતીક ગણવામાં આવે છે, પરંતુ અત્યારે સન્માનને પગમાં રાખીને જે રીતે એમની લાજ લૂંટવામાં આવે છે તે બિલકુલ સહી નહીં લેવામાં આવે। અત્યારે એમને જે સેફટી મળવી જોઈએ, સેફટીના કોઈ સ્ટાન્ડર્ડ અત્યારે નક્કી નથી। બીજું કે એમને અત્યારે વર્ક ડ્યુટી છે એ વધારાની જે વર્ક ડ્યુટી પડે છે અને તેના માટે કોઈ જ સંસ્થા કે કોઈ સત્તા દ્વારા કોઈ એનો વિચાર કરવામાં આવતો નથી। અમારે કોઈ પણ પ્રકારનું કોઈને બી હેરાન ના થાય એ પ્રકારનો અમારો વિરોધ છે। અમારે ખાલી જસ્ટ ન્યાય માટેનો જ વિરોધ છે, બીજું કશું જ નહીં જોતું। મેઇન કારણ અમારા ન્યાયનું જ છે કે બસ અમારે ન્યાય મળવો જોઈએ। એના માટે શાંતિથી અમે બેનરથી અને સૂત્રોથી ખાલી વાત કરીએ છીએ, બાકી કોઈ અમારે કોઈને હેરાન કરવાનો કોઈ જ ઈરાદો નથી। કોલકાતાના રેસિડેન્ટ ડૉક્ટર શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા ત્યારે ત્યાં મોબ્સે આવીને એટેક કર્યો। એટેક કર્યા પછી બધા એવિડન્સ ડિસ્ટ્રોય કરવાનો ટ્રાય કર્યો। એની અમને જાણ હોવી જોઈએ, એની માહિતી અમને મળવી જોઈએ કે સીબીઆઈની ઇન્વેસ્ટિગેશન્સ ક્યાં સુધી પહોંચી છે, કેટલા આરોપી ઝડપાયા છે, શું પૂછપરછ થઈ છે, એની બેઝિક ચાર્જશીટ ફાઇલ થવી જોઈએ। અને એઝ અ ફિમેલ રેસિડેન્ટ હું અગર મારી વર્ક પ્લેસમાં કામ કરું છું તો એ સેફટી મને મળવી જોઈએ કે હું રાતે નાઇટ ડ્યુટીઝ બી કરી શકું। અને જો આ ઘટના કલકત્તામાં થઈ શકે છે તો આ ઘટના દેશના કોઈ પણ ખૂણામાં થઈ શકે છે। તો આની માટે એક ચુસ્ત કાયદા અને નિયમોનું એ થવું જોઈએ।